હાજી કન્યા શાળા અને કાવા ભગોળ પ્રાથમિક મિશ્ર શાળામાં ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। શરૂઆતમાં જ બંને શાળાના બાળકો, શિક્ષકો તથા વાલીઓ દ્વારા પ્રભાત ફેરીની શરૂઆત કરવામાં આવી। શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને સૂત્રોચ્ચાર દ્વારા ચારે બાજુ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાળકો શાળાના પટાંગણમાં પહોંચીને આજના ધ્વજારોહક તરીકે હરિશંક પરમાર, કાવા ભગોળ આચાર્ય તથા મહેમાનશ્રીઓમાં શાળાના એસએમસી અધ્યક્ષ શ્રીમતી રેણુકાબેન પઢિયાર, વૈશાલીબેન પ્રજાપતિ તથા સભ્યશ્રીઓ, શાળાના શિક્ષણવિદ શિવાભાઈ પઢિયાર, નિવૃત્ત શિક્ષક પરસોત્તમદાસ પરમાર, કપાસિયાપુરા શાળા, તાલુકા કુમાર શાળાના શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજરક્ષક કાવા ભગોળ શાળાના કુમાર ધવલ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। ભારત માતાનું પૂજન રાહુલ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું। બાળકોના ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં સ્વદેશી અપનાવો, બેટી બચાવો, દેશભક્તિ ગીતો, વક્તવ્ય એવા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બિસ્કિટ વિતરણ કરનાર એવા બિપિનભાઈ મહિડા, શ્રીમતી જશોદાબેન ઠાકોર તરફથી બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને વિદ્યાદાન પણ આપવામાં આવેલ હતું। હાજી કન્યા શાળામાં એસએમસી પરિવાર તથા વાલીઓ સાથે બાલવાટિકાથી ધોરણ 8ના બાળકો માટે મિલેટ્સ હાજી ફૂડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘોષ તરીકે કુમારી જાનવીબેન પરમાર કર્યું હતું। સિસ્ટમ તથા કોઓર્ડિનેશન શ્રીમતી મીનાબેન પરનારવાલા દ્વારા કરવામાં આવ્યું હતું। બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કૃતિઓમાં ભાગ લીધો હતો। શિવાભાઈ પઢિયાર, રેણુકાબેન પઢિયાર દ્વારા સ્વદેશી અપનાવો કૃતિમાં 501 રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું। નવી શાળામાં પ્રથમ વખત સરસ રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેમાં મનોજભાઈ રાણાનું મુખ્ય કહેવું હતું કે બાળકોને દેશપ્રેમ તથા પોતાની શાળાનો ગૌરવ અનુભવાય તે માટે હતો। બાળકોએ તથા વાલીઓએ દરેક કૃતિઓને ઉત્સાહપૂર્વક આનંદ સાથે માણી હતી। અંતે હાજી કન્યા શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા ગણતંત્ર દિવસની શુભકામનાઓ તથા આભાર દર્શન કર્યા હતા।